લાયકની વ્યવસ્થા નથી એટલે દૂર ઉભા એ ભાઈઓ એની પાસે ઘડીક વી આવે તો વાત સાંભળી દૂર ઉભા નહીં સાંભળી મઢુતરા ગામ ભાઈએ પરિચય વધારે આપ્યો ખાતરપુર તાલુકો. હવે મને નથી સમજાતું તાલુકો છે ખરો ખાતરપુર? તમને એવું લાગે છે ખાતરપુર તાલુકો? મને તો એવું નથી લાગતું કે તમે ગુજરાતના નકશામાં આવો છો. મહત્વની વાત એ છે કે આજે તમે બધાએ બધા ગામડામાં જોતો આવું છું, ગામમાં ખબર પડી કે રાજુભાઈ કરપડા ને એની ટીમ આવે છે અને જે ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે આ અભૂતપૂર્વ પ્રેમ છે. તમે બધા અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, તેમ છતાંય મારા માટેની જે લાગણી દેખાય છે, મારા માટેનો જે તમે પ્રેમ દેખાડ્યો છે, એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા તમારા આજે ગર્વ એ વાતનું છે કે હું તમારા દુઃખમાં ભાગ લેવા આવી શક્યો છું. મારા ખેડૂતોની વાત હોય, ખેત મજૂરોની વાત હોય, ગરીબ પરિવારોની વાત હોય, જેની વાત સરકાર નથી સાંભળતી, જેની વાત ધારાસભ્ય નથી સાંભળતા, જેની વાત સાંસદ સભ્ય નથી સાંભળતા, એવા લોકોની વાત સાંભળવાનો અવસર આજે મને મળ્યો છે. ખાસ કરીને અહીંયા જે ઓટા પરથી આજે હું બોલું છું, વર્ષો પહેલા ખેડૂત નેતા કેશુ બાપા આ ઓટા પરથી વાત ખેડૂતો માટે કેશુ બાપાએ જે સપનું જોયું હતું, ક્યાંક ને ક્યાંક એમનું સપનું પૂરું ન થયું. એના ઘણા બધા કારણો છે, પણ એ સપનું પૂરું કરવાની જવાબદારી ખેડૂત આગેવાન તરીકે અમને લોકોને. આજે મઢુતરાની જયારે મુલાકાત કરી, આમ તો અમે શરૂઆત કરી રણમલપુર થી, પછી દાતરાણા ગયા, હજુ અહીંયા વહુવા પણ જવાના છીએ, આગળના ગામડાઓમાં પણ જશું. પણ અહીંયા મેં આવીને પરિસ્થિતિ જોઈ, તંત્રને મારું આમ તો ફેસબુક લાઈવ હંમેશા કોઈના કોઈ ભાજપના નેતા સાંભળતા હોય છે, આઈબી ના અધિકારીઓ પણ સાંભળતા હોય છે. સાતલપુર તાલુકામાં અને પાટણ જિલ્લામાં રહેલા આઈબી ના અધિકારીઓને કહીએ છીએ કે ઉપર વ્યવસ્થિત ગંભીર સૂચના આપી દેજો. પીડા અને અત્યાચારની એક હદ હોય. આ વિસ્તારે કુદરતી આફતનો જે સામનો કર્યો છે, ભૂતકાળમાં 25 વર્ષમાં ક્યારેય વરસાદ નથી પડ્યો. એટલો વરસાદ પડ્યો, મને તો દાદાએ કહ્યું કે મારી ઉંમર 65 વર્ષની છે, 50 વર્ષ સુધીનું તો મને યાદ છે, 50 વર્ષમાં ન પડ્યો હોય એટલો વરસાદ અહીંયા પડ્યો. તંત્રમાં થોડીક પણ લાજ શરમ બચી હોય, તંત્રમાં થોડીક પણ લાજ શરમ બચી હોય, ધારાસભ્યમાં જો ડિસ્કો કરીને હવે નવરાઈ મળી હોય, ધારાસભ્યને કહીએ છીએ ડિસ્કો ડાન્સમાંથી નવરાઈ મળી હોય તો સાતલપુર તાલુકાની પણ એક મુલાકાત લ્યો. અહીંના ગરીબોના ઘરમાં કમર હમા પાણી ભર્યા છે. એ પરિવારના ઘરે જઈને ખંભે હાથ મૂકીને કહ્યો કે તમારે શું જરૂર છે, એક વખત તો આવીને બોલો. અમે જોયું તું સરકાર બેરી છે આવી વાતો તો ખૂબ કરી. આજે સાતલપુરમાં આવીને જોયું સરકાર આંધળી પણ. સાંસદ સભ્ય બીજી ટર્મ ચૂંટાણા, હજી સુધી અહીંના લોકો પોતે છે સાંસદ. આજે અહીંયાથી આપણે જાહેરાત કરીએ છીએ, હું રાજુ કરપડા જાહેરાત કરું છું, હું જાહેરાત કરું છું કે સાંસદ સભ્ય પાટણ લોકસભાના સાંસદ સભ્ય આ ગામની મુલાકાત, જ્યાં વિસ્તારમાં પાણી ભરાણું ત્યાંની મુલાકાત લે.
સાતલપુર તાલુકાના ગામડાઓની મુલાકાત લે અને જો કોઈ લોકો એનો ફોટો પાડે અથવા કોઈ વ્યક્તિને ઈ મળશે તો 11,000 રૂપિયા ઇનામ રાજુ કરપડા એમને હાથમાં. અમારા પાટણ લોકસભાના સાંસદ સભ્યને કોઈ ગોતી દે તો 11,000 રૂપિયાનું ઇનામ. ધારાસભ્યને ગોતવા હોય, આજે આપણા ઘરે દુઃખનો પ્રસંગ છે, લોકોને ખાવા અનાજ નથી રહ્યું, અનાજ પલળી ગયું છે, ખેતરોમાં માટી વહી ગઈ છે, પાણી ભરાઈ ગયું, ખેતર ધોવાઈ ગયા, 5-5 વર્ષ સુધી એ માટીનું પુરાણ ન થઈ શકે એવા ખેતરોની હાલત થઈ ગઈ છે. ગામડાની વાત કરીએ તો ખાતર ને બિયારણ પલળી ગયું, પણ જે ખેડૂતોએ ગયા વર્ષમાં પૂરતા ભાવ ન મળ્યા, જીરું હાચવીને રાખ્યું તો પહોળા તણાઈ ગયા. ક્યાંક ને ક્યાંક તલાટીઓને જાણ કરીએ, 5-5 દી સુધી તલાટી ગામમાં નથી આવ્યો. આ વિસ્તારમાં સરકારી કચેરી નથી. સાતલપુર તાલુકો છે પણ મામલતદાર ઓફિસ નથી. સાતલપુર તાલુકો છે, અહીંયા કોઈ સરકારી ઓફિસ નથી, માત્ર પોલીસ સ્ટેશન છે હપ્તા ઉઘરાવવા માટે. આવનાર સમયમાં આપણે સરકારને પૂછીએ છીએ કે સાતલપુર તાલુકો ગુજરાતના નકશામાં આવે છે કે કેમ? આ સરકાર જવાબ આપે. અમારા પહોળા તણાય અને બીજા તાલુકાઓમાં જતા રહ્યા, રણમાં જતા રહ્યા. હવે આવીને સર્વે કરવા વાળો એવું કે તમારી ભેંસ તણાઈ ગઈ, મરી ગઈ, એનો ફોટો આપો. અલ્યા તણાઈ ગઈ તારી ડોહી નો ફોટો, જતું રહ્યું એનો ફોટો હોય ખરા? તો કે ફોટો હશે તો વળતર મળશે. બહેરી, મૂંગી અને અંધ બની ગયેલી સરકારને કહીએ છીએ કે હવે સાતલપુરના ગરીબ પરિવારમાંથી જન્મેલા એક લોકો, યુવાન, વડીલ જાગી ગયા છે. આવનાર સમયમાં એક ખેડૂત જાગી જશે. મહિલાઓ પણ ખૂબ આક્રમક બનીને અહીંયા ઊભા છે. તંત્રને વિનંતી કરીએ છીએ, ટૂંક સમયની અંદર જેવી રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પાક નુકસાન ગયું, અતિવૃષ્ટિ થઈ, આવી જ હાલત થઈ, પાણી ભરાઈ ગયા ખેતરોમાં, તો પંજાબની સરકારે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના પાક નુકસાન વળતરની જાહેરાત કરી. અહીંયાથી ગુજરાત સરકારને કહીએ છીએ, સહાયના નાટકો, આ સર્વેના નાટકો બંધ કરો. ખેતરે જવાના સર્વેના નાટકો થઈ રહ્યા છે, બંધ કરો. પીજીવીસીએલ વાળા અમારા વિસ્તારમાં હોય, તમારા વિસ્તારમાં યુજીવીસીએલ વાળા. હવે જયારે લાઈટ 5-5 દી નો આવે ને આપણે પૂછીએ કેમ નથી આવતી, તો કે પૂર આવ્યું ને થાંભલા પડી ગયા. રોડ વાળાને કહીએ તમે બધા, તો કે અમારા રોડ તૂટી ગયા, તળાવો તૂટી ગયા, ડેમ તૂટી ગયા. હવે સર્વે શેનો કરવાનો? તોય સરકાર એમ કે છે નુકસાન થયું કે કેમ એનો સર્વે કરવો પડશે. એટલે અહીંયા 4,000 એકર જમીનમાં પાણી ભર્યું છે, તમને દેખાતું નથી. આખા વિસ્તારની અંદર પાણી ઘૂસી છે, તમને દેખાતા નથી. જો તમને નહીં દેખાતું હોય તો આવનાર સમયમાં કેમ દેખાડવું નહીં અમને સારી રીતે આવે. અને આપના માધ્યમથી સરકારને આજે મારી વાત પૂરી કરતા પહેલા સરકારને અહીંયાથી ટકોર કરીએ છીએ, આવનાર સમયમાં આ વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનનું વળતર, એની સાથે જેની જમીન ધોવાણ થયું છે એનું વળતર, જેના જીરું ખાતર પડ્યા છે, ઘર વખરી પલળી છે, એના માટે કેશ ડોલ આપવામાં આવે. જેના ઘર પડી ગયા છે એને 2,000, 1,500 ની સહાય નહીં, એને 1.5 લાખની સહાય સરકાર તરફથી. અને જો કદાચ સરકાર આવું કરવામાં આનાકાની કરે છે તો આવનાર સમયમાં તમે બધા જો હાકલો કરીને કહેતા હોય તો અહીંયા 5,000 થી 10,000 લોકોની સંખ્યા સાથે મહાસભાનું આયોજન પણ આપણે. જો તમે બધા હાકલો કરીને બે હાથ ઊંચા કરીને કહો સરકાર ના માને તો એને મનાવવી છે, તમે ભેગા રહેજો, જવાબ ફળાવી નાખવો. બધા સરકાર પ્રેમથી માની જાય તો ભલે, તો અમારે નવરાય નથી અમારું ખેતર મૂકીને આંદોલન નથી કરવા. પણ સરકાર ન માને તો એને કહીએ છીએ કે જેનો દિવસ નહોતો આથમતો એ અંગ્રેજોની ઓલાદને પણ આ દેશમાંથી ભગાડવાનું કામ મારી સામે રહેલા ખેડૂતોના બાપ દાદાઓએ કર્યું. એ વડીલોના વંશજ છીએ
જેને અંગ્રેજોને પણ આ દેશમાંથી ભગાડ્યા છે, અમે એ પૂર્વજોના વંશજ છીએ. હસતા મોઢે દેશને બચાવવા માટે ફાંસીના માટડે ટીંગાઈ ગયા છે. ભાજપની આપણને ડરાવશે, ધમકાવશે. અહીંયા કોઈ રજૂઆત કરવા જાય તો બે વ્યક્તિ આવીને કે ભાઈ રજૂઆત ના કરો, ધ્યાનમાં રાખશે તમને. અરે એને કહો કે અમે ધ્યાનમાં રાખ્યા, હજી એવીમાં સામાન પેક કરીને નીકળતા. આપણી માંગણીઓ છે એને લઈ અને આવનાર દિવસોમાં સ્થાનિક કક્ષાએ રજૂઆત થશે. ત્યાં પણ ગાંધીનગર જઈને પણ રજૂઆતો કરવામાં આવશે અને આગળનો જે કાર્યક્રમ આપણે નક્કી કરશું એ દિશામાં આગળ વધશું. અહીંયા અમે નાની મોટી જે મદદ કરવા આવ્યા છીએ, પેલું આપણું સટર્યું અહીંયા જ છે ને. અમે સરકારમાં નથી બેઠા, અમે સહી કરવી અને તમને સહાય મળી જશે એવું નથી. અમે પણ તમારી જેમ એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, અમે પણ એક ખેડૂતના દીકરા છીએ. પણ આજે અમને એવું થાય કે અમારા ભાઈ સામે જે અમારા ભાઈઓ છે, તમામ ખેડૂતો, ખેત મજૂરો, જેની પાસે ખેતી નથી, સામાન્ય પરિવારમાંથી આવે, ગુજરાન ચલાવે છે મજૂરી કરીને, એવા લોકોને આજે મદદની જરૂર છે. ત્યારે અમે નાની મોટી મદદ કરવા તમને આવ્યા છીએ. જે ખરેખર પીડિત પરિવારો છે, જેને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે, તે અહીંયાથી આપણે વિતરણ કરીએ અને એ પરિવારોને કાંઈક નાની મોટી અમારાથી જે મદદ થાય એ અમારી અહીંની આખી ટીમ છે. ભાઈ વિપુલજી હોય, ભાઈ જોશીભાઈ છે, રાજુજી ઠાકોર છે, તમારે અહીંયા બાબુજી છે, ભાઈ જોશીભાઈ, આ તમામ લોકો જે કોઈ મિત્રો છે, નામ લેવાના રહી જાય માફ કરજો, પણ આખી આમ આદમી પાર્ટીની ટીમ છે જેને એક આયોજન કર્યું કે અમે નાની મોટી જે કાંઈ અમારાથી મદદ થાય ગરીબોની મદદ કરવી છે. આ મદદ છેલ્લી વાર ને પહેલી વાર હશે એવું માનીએ. હવે હક અધિકારની લડાઈ ભીખમાં નથી લેવાની. એક મિનિટ. હવે હક અધિકારની લડાઈ ભીખમાં નથી લેવાની. ડંકાની ચોટ પર પગ પછાડીને આપણા હક અધિકારની લડાઈ લડવાની છે. પરિણામ આવશે એ ચોક્કસથી કહીએ છીએ. બસ તમારા બધાને સહયોગ આપવાનો છે. પછી આપણે જોઈએ છીએ કેવી રીતે પાણી ભરાય છે, કેવી રીતે સહાય નથી ચૂકવાતી અને કેવી રીતે ડિસ્કો ડાન્સ કરનારા ખૂબ ખૂબ પ્રેમ આપ્યો મને. એ બદલ આપનો કાયમી રોડીશું અને હૃદયથી આભાર. અહીંયા જ્યાં પાણી પેલા ઘરોમાં ભરાયા છે ત્યાં આપણે ટ્રેક્ટર લઈને એ લોકોને જઈએ છીએ. અહીંયા એમનું કામ બાકી રાખ્યું છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બાબુલા સાહેબ પેલે બંધ કરી નાખ. ઓકે થાય છે.